અમરેલી જિલ્લાના આ વ્યક્તિ રેડિયો મેન તરીકે અમરેલી જિલ્લામાં છે પ્રખ્યાત. હું એસએસસી પાસ થયો ત્યાર પછી કોલેજમાં ને એમાં મારા વડીલોની ઈચ્છા હતી જાવ, પણ મને ટેકનિકલમાં વધારે ઇન્ટરેસ્ટ. હું નાનો હતો ત્યારે સેલ ને લેમ્પ ને એનીથી રેમા કરતો. બધા મારા વડીલો મને ખીજાતા, પણ મેં કીધું નહીં, મારે કોલેજ નથી કરવી. અને મેં ટેકનિકલનો કોર્સ, રેડિયો કોર્સનો RS એટલે કે રેડિયો સર્વિસિંગ, એ વખતે કોર્સ ચાલતો, અત્યારે તો નથી એ કોર્સ. એટલે એમાં એક કોર્સ મેં ફૂલ ટાઈમ કર્યું અને એને હિસાબે મને જે જાણવાનું મળ્યું નોલેજ, અને ત્યાર પછી સતત 1964 પછી સતત હું આ લાઈનમાં છું. રેડિયોનું કલેક્શન કરવું, એને રિપેર કરવા, બને ત્યાં સુધી હું બંધ હાલતમાં લઉં. એનું કારણ મને થોડાક સસ્તા પડે, પછી રિપેરિંગ કરવાની મને મજા આવે. અને હું એમ માનું છું કે રેડિયો બંધ હોય ને હું ચાલુ કરું તો હું એમ માનું છું કે એની દુઆ મને મળે છે, એના આશીર્વાદ મને મળે છે. આ રેડિયો મેન પાસે 100 વર્ષ જૂના રેડિયો છે અને પોતાની પાસે 400થી વધુ રેડિયોનું સંગ્રહ કરી પોતાના ઘરને રેડિયો મ્યુઝિયમ તરીકે તૈયાર કર્યું છે. કંપનીમાં તો લગભગ ફિલિપ્સ, નેશનલ, સિમેન્સ, ગ્રુન્ડિંગ, વાકો, ઘણી લગભગ જર્મન, જાપાન, ઇંગ્લેન્ડ, ઇન્ડિયા, આ બધા દેશોના અલગ અલગ કંપનીના રેડિયો મારી પાસે છે. આ તો બહુ મોટી બાબત તમે વાત કરી. મારો ખાસ શોખ આ બધું ઘરઘરાવ તો બહુ ઓછા મળે, પણ જેને ગુજરી બજાર કહે અને બોમ્બેમાં ચોર બજાર, આ બધી જે રવિવારીઓ ભરાતી હોય ત્યાં જૂની વસ્તુઓ વેચાવા આવતી હોય. એમાં રેડિયોનો જમાનો પૂરો થયો ત્યાર પછી આવા રેડિયો લોકો વેચી નાખતા, અને આ રેડિયો બધા એવી જગ્યાએ મળે, કારણ કે કોઈના ઘરેથી તો આપણે ગોતી શકીએ નહીં, ત્યાં જઈ શકીએ નહીં. એટલે આ રીતે હું જે ભાવનગરની રવિવારી છે, રાજકોટની રવિવારી છે, બોમ્બેની ગુજરી બજાર શુક્રવારી છે, આવી રીતે હું અલગ અલગ જગ્યાએ જઈ અને જૂની વસ્તુઓ રેડિયોને લગતી કે ઇલેક્ટ્રોનિક્સને લગતી ભેગી કરતો. વાલવાળાને ટ્રાન્ઝિસ્ટર, અત્યારના યુગમાં તો હવે રેડિયો લગભગ IC ઉપર એમાં આવી ગયા. એમાં તમને ક્વોલિટીની દૃષ્ટિએ સાઉન્ડની રીતે બહુ મજા ન આવે, પણ વાલવાળા રેડિયોમાં જે સાઉન્ડની ક્વોલિટી આવતી એ તો સાયન્ટિસ્ટો માને છે કે એમાં જે બાસ ટ્રેબલની જે મજા આવતી એ સાઉન્ડ અત્યારના રેડિયોમાં તમને મળી ન શકે. વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે આ સાબરકુંડલાની પાસે ચલાલા ખાતે રહેતા આ દલભાઈને યાદ આવે છે. આ નિવૃત્ત શિક્ષક પાસે 400થી વધુ રેડિયો છે, જેમાં ટ્રાન્ઝિસ્ટર, IC અને વાલવાળા રેડિયો છે. પોતાની પાસે 400થી વધુ રેડિયોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પોતે વ્યક્તિ અલગ અલગ ગુજરી ભરાતી હોય, બજાર ભરાતી હોય, ત્યાંથી રેડિયો લઈ આવે છે અને પોતાના નિવાસ સ્થાને આ રેડિયોનું રિપેરિંગ કરી અને ત્યારબાદ રેડિયોને પુનઃ શરૂ કરે છે.